નમસ્કાર મિત્રો, ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 ગુજરાતી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન. એમાં પાઠ નંબર 4 છે, ચાલો ચરણ ઉપાડો, જે કવિતા છે એનું સોલ્યુશન જોઈશું. મિત્રો, આ વિડીયો માત્ર વધુ શીખવા માટે છે અથવા તો તમે જે લખ્યું છે એને ચકાસવા માટે છે. આ વિડીયોમાં જોઈને લખવાનું નથી, વિડીયોને જોઈ અને જાતે લખવાનું છે સ્વાધ્યાય પોથીમાં. તો મિત્રો, જોઈશું આપણે સોલ્યુશન. તો પ્રશ્ન નંબર 1 છે કે સારા પાસા અને નરસા પાસાનું વર્ગીકરણ કરો અને લખો. વર્ગીકરણ કરવું એટલે અલગ અલગ ભાગ પાડવા. તો અહીંયા સારા પાસા આપ્યા છે, ત્યાં સારા પાસા લખીશું અને નરસા પાસામાં નરસા લખીશું. તો પહેલું છે વીરતા, તો વીરતા એ સારા પાસામાં આવશે. આળસ છે તો એ નરસા પાસામાં આવશે. એવી રીતે આપણે સારા પાસામાં વીરતા, સાહસ, ધૈર્ય, જોમ, જુસ્સો, પરાક્રમ, બહાદુરી, નિડરતા આ શબ્દો સારા પાસામાં લખીશું. બાકી જે નરસા પાસામાં આળસ, કાયર, ડરપોક, કમજોર, ઢીલાસ, બેદરકાર, નિષ્ક્રિય અને બેજવાબદાર આપણે નરસા પાસામાં લખીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 કે ઉદાહરણ મુજબ કાવ્યના આધારે નીચેના ભાવવાળા શબ્દો સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખો. ઉદાહરણ આપ્યું છે કે શું ઉગાડવું, તો કૌંસમાં 3 શબ્દો આપેલા છે કે બારણા, ભીડેલા દ્વાર અને ભીડેલી આંખો. તો અહીંયા લખેલું છે ભીડેલા દ્વાર. તો અહીંયા પેલું છે કે શું છોડવું, રંગરાગ, મિલકત કે રંગમંચ, તો રંગરાગ આવશે. શું લેવો, તો શેખ, ભાગ અને ભેખ, તો ભેખ આવશે. શું ઝીલવું, તો વરસાદ, પડકાર અને પવન, તો પડકાર આવશે. શું ઉપાડવું, ચરણ, ગાંસડી અને લાકડી, 3 શબ્દોમાંથી ચરણ આવશે. આ રીતે આપણે લખવાનું છે. પ્રશ્ન નંબર 3 વાક્યમાં આપેલ ગુણો તમારા વર્ગ કે શાળાના જે બાળકોમાં હોય તેનું નામ ખાલી જગ્યામાં લખો. અહીંયા જે ગુણ હોય એ આપણી સ્કૂલના બાળકો વર્ગમાં હોય કે ભલે બીજા વર્ગોમાં હોય તો એમનું નામ લખવાનું છે. એ પ્રથમ છે ખાલી જગ્યા તેના મિત્રને મદદ કરે છે, તો અહીંયા લખ્યું છે કે ભાવેશ તેના મિત્રને મદદ કરે છે. તમે બીજું નામ પણ લખી શકો. બીજું કે ખાલી જગ્યા આપેલી છે તેના માતા પિતાને વંદન કરે છે, બરાબર. અહીંયા જગદીશ લખ્યું છે. આ રીતે આપણે ત્રીજું વાક્ય લખીશું કે મિતેશ મોબાઈલમાં વધુ પડતી ગેમ રમતો નથી. અહીંયા જો છોકરીનું નામ હોય તો રમતો ઉપર ચેક કરવાનું છે અને રમતી નથી એવું આવશે. ચોથું છે જયદીપ રોજ લેસન કરીને શાળામાં આવે છે. 5મું કિરણ અનાજનો બગાડ કરતો નથી. 5મું પ્રિયંકા બજારનો ચટપટો અને તીખો તળેલો નાસ્તો કરતી નથી. 7મું કલ્પેશ પાણીનો બગાડ કરતો નથી. 8મું જુલી શાળામાં રોજ સમયસર આવે છે. હવે આ જે વિદ્યાર્થીઓના નામ છે એ તમે તમારા વર્ગના વિદ્યાર્થીનું નામ લખી શકો એ જગ્યાએ. પ્રશ્ન નંબર 4 આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીંયા ઉદાહરણ છે ઠેર ઠેર. તો વાક્ય બનાવ્યું છે કે અમારે ત્યાં ઠેર ઠેર આવી દુકાનો જોવા મળે છે. આ જે ઠેર ઠેર શબ્દ છે એ દ્વિરુક્ત શબ્દ છે. દ્વિ એટલે 2 અને ઉક્ત એટલે બોલાયેલું, 2 વખત બોલાયેલું. તો શબ્દ અહીં આપ્યો છે ગરમા ગરમ. તો વાક્ય લખીશું કે મોટી બહેને આજે ગરમા ગરમ નાસ્તો બનાવ્યો. ધીરે ધીરે, પાણી ધીરે ધીરે આગળ વધ્યું. ઉપરા ઉપરી, તો કબાટમાં પુસ્તકો ઉપરા ઉપરી મૂક્યા. ગામે ગામ, નર્મદાના નીર ગામે ગામ પહોંચ્યા. રાતો રાત, એમ કઈ રાતો રાત કરોડપતિ થવાય. આમાં જે શબ્દો આપેલા છે એ દ્વિરુક્ત શબ્દો છે, એના ઉપરથી વાક્યો બનાવવાના છે. 2 વખત એના એ શબ્દો હોય અને દ્વિરુક્ત શબ્દ કહેવાય. પ્રશ્ન નંબર 5 કાવ્યના આધારે ખરું કે ખોટા નિશાની કરો. તો પ્રથમ છે કે આપણે સૌએ રાગ દ્વેષ ભૂલી જઈ એક થઈને રહેવું જોઈએ, તો એ ખરું છે. બાકી બીજું સદગુણી માણસો સાથે રહેવાથી અંતરના ભીડેલા દ્વાર ખુલી જાય છે, તો એ ખોટું છે. ત્રીજું કસ્તુરી મૃગ હિમાલય પર્વત વિસ્તારમાં જોવા મળે છે, એ પણ ખોટું છે. લૂંટારાઓ ગાયનું ધન લૂંટી જાય છે, ચાલો જણ ઉપાડો, ખોટું છે.
હિમાલય જેવડું દુઃખ હોવા છતાં શીતલ પાછી પડી નહીં. ખોટું છે. મારા ઘરે મહેમાન આવ્યા છે, ભીડેલા દ્વાર ઉગાડો. ખોટું છે. બરાબર. પ્રશ્ન નંબર 6, આપેલા ફકરામાંથી રવાનુકારી શબ્દો શોધીને લખો. ઉપર આપણે જેમ જોયું તો દ્વિરુક્ત શબ્દો હતા, એવા અહીંયા રવાનુકારી. રવ એટલે અવાજ, નાદ, જે અવાજ કરતા શબ્દો હોય. કૌંસમાં આપેલા છે કમર કમર, ટમ ટમ, ટન ટન, ખળ ખળ, ખટ ખટ, છબ છબ, દેડ દેડ, ધક ધક, ગટ ગટ અને ચટ ચટ. આ બધા રવાનુકારી શબ્દો છે. તો આપણે લખીશું, જંગલમાં પહાડ પરથી પાણીનું ઝરણું ખળખળ વહેતું હતું. કૃષ્ણા તે ઝરણામાં પાણીમાં ચાલી રહી હતી, જેનો અવાજ છબછબ આવતો હતો. ઝરણાનું પાણી નાના નાના પથ્થરો પરથી દડ દડ પડતું હતું. કૃષ્ણાને ખૂબ તરસ લાગી હતી. તેણે ઝરણાનું પાણી છટ છટ પીતા તેના ગળામાંથી ગટ ગટ અવાજ આવતો હતો. સંધ્યા ટાણે ગામના મંદિરની આરતી સમયે નગારાનો ઢમ ઢમ અવાજ અને ઝાલરનો ટન ટન અવાજ સાંભળતા કૃષ્ણાને ભાન થયું કે ખૂબ જ મોડું થઈ ગયું છે. તેને થયું કે હવે મારે ઘરે પહોંચવું જોઈએ. અંધારું થતાં જ કૃષ્ણના હૃદયમાં ધક ધક થવા લાગ્યું. કૃષ્ણાને ખૂબ બીક લાગતી હતી. ત્યાં સફેદ રંગના કપડાં પહેરેલી એક પરી આવી. તેણે કહ્યું કે ગભરાઈશ નહીં, હું તને તારા ઘરે પહોંચાડી દઈશ. પરીએ કૃષ્ણને આકાશ માર્ગે ઉપાડી ઘર તરફ ચાલી જતી હતી. ત્યાં નીચે ગામના પાદરમાં દીકરીઓ રાસે રમતી હતી. કમર કમર મારું વોલણું ગાજે, તેનો અવાજ આવતો હતો. ત્યાં જ બારણે કોઈ ખટખટ અવાજ આવતા કૃષ્ણા સફાળી જાગી ગઈ. અરે, આ તો સપનું હતું. આવી રીતે યોગ્ય બંધબેસતો આપણે રવાનુકારી શબ્દ ખાલી જગ્યામાં લખવાનો છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7, કે આપેલા પ્રશ્નોનો જવાબ લખો. પ્રશ્ન નંબર 1 કે આ કૂચ ગીતમાં તમને કઈ પંક્તિ ગમી, શા માટે? જે આ કૂચ ગીત છે એમાં કઈ પંક્તિ ગમી એ લખવાની છે. તો કે અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો. આ પંક્તિ મને ખૂબ ગમી, કારણ કે આ પંક્તિમાં હિમાલય જેવી અડીખમતાની પ્રેરણા આપે છે અને સતત આગળ વધતા રહેવાની શક્તિ આપે છે. પ્રશ્ન 2, ભીડેલા દ્વાર ઉગાડો એટલે કવિ કયા દ્વાર ઉગાડવાનું કહે છે? ઉત્તર જવાબ લખીએ કે અહીં ભીડેલા દ્વારનો અર્થ છે કે આપણા મનના, હૃદયના દ્વાર કહે છે, કે આપણે આપણા અંદરના દ્વાર ખોલી હિંમત, એકતા અને સદભાવનાથી દેશ માટે આગળ વધવું જોઈએ. પ્રશ્ન નંબર 3, કવિએ ટેક માટે કયો શબ્દ વાપર્યો છે, કેમ? જવાબ લખીએ, કવિએ હિમાલયના સમી અવિચલ શબ્દ ટેક માટે વાપર્યો, કારણ કે હિમાલય એક અવિચલ પર્વત છે જે હંમેશા સ્થિર રહે છે. કવિ લોકોને તેવી જ અડગતા અને ધીરજ ધારણ કરવા કહે છે. ચોથું છે, કાવ્યના અંતે કવિ શું નિર્ધાર કરે છે? તો કાવ્યના અંતે કવિ નિર્ધાર કરે છે કે દરેકે બુલંદ ગર્જના સાથે વાઘ સિંહની ત્રાળો એટલે કે જુસ્સા સાથે પડકાર ઝીલી લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું જ છે. 5મું છે, દેશ સેવા માટે તમે શું કરી શકો તે લખો. એમ દેશ સેવા માટે આપણે શું કરી શકીએ? એમ તો કે હું ભણી ગણીને સ્વચ્છતા, શિસ્ત પાલન, શિક્ષણ, વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોની મદદ કરીને તથા સૈનિક બનીને દેશ સેવા કરી શકું. આ રીતે આપણે જવાબ લખી શકીએ. મિત્રો આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 8, આપેલા ચિત્રનું વર્ણન કરો. અહીંયા સરસ મજાનું એક ચિત્ર છે. એ ચિત્રને આપણે બરાબર નિહાળી એનું નિરીક્ષણ કરી અને એના વિશે લખવાનું છે. તો આવી રીતે આપણે લખી શકીએ કે આ ચિત્રમાં એક સુંદર ગ્રામ્ય દૃશ્ય દેખાય છે. ચિત્રની ડાબી બાજુ એક મોટું વૃક્ષ છે જેમાં ફળો આવેલા છે અને એક પોપટ ડાળી પર બેઠો છે. તળાવમાં એક હંસ તરતું દેખાય છે. પાણીમાં કમળના પત્તા દેખાય છે. સામે સુંદર હરિયાળું મેદાન જોવા મળે છે. બાજુમાં 2 ઘર જોવા મળે છે. એમની પાછળ વૃક્ષો જોવા મળે છે. આકાશમાં સૂર્ય ઉગી રહ્યો છે અને પક્ષીઓ ઉડતા નજરે પડે છે. આવો સુંદર મસ્ત નજારો જોવા મળે છે. આવી રીતે આપણે લખી શકીએ. મિત્રો વિડીયોને લાઈક કરો, એજી એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થાય માટે શેર કરો. મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.